મજા આવે ઓ ભાઈ. હે વેલકમ બેક ધ ગ્રેટ અંસાબેન બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું બફલી બોય. તો આજે મમ્મી પપ્પાને લઈને જાઉં છું એક નાનું એવું સિટી છે મારા સિટીથી, અને ત્યાં રોડલ બારનો એક્સપિરિયન્સ કરાવવાનો છે. તો લેટ સી એ લોકોને કેવી મજા આવે છે. અને આજે વેધર પણ એકદમ મસ્ત છે, યુ કેન સી. સો યસ, મમ્મી આવે છે ધીમે ધીમે. મમ્મી ક્યાં જવું છે? ફરવા જઈશ. પાછા ઉપડી ગયા? હવે જવાય જ ને. એવું છે એમ ને? ફરવા તો આવ્યા છે અહીંયા. એ વાત છે, પણ આ વખતે વેધર ખરાબ હતું ને. બહુ એટલે બહુ. તો લેટ્સ સી, જઈએ આપણે. આ શું કરવા માંડ્યા? આ જર્મનીમાં આઈ છે ગાડી પેટ્રોલ પૂરવાનું. કોઈ માણા ન હોય અહીંયા. હા હા, પૂરી લેવાની, દબાઈ લેવાની, જેટલા પૂરવાની. 5,000 નું 10,000 નું. તો એવું ન થાય પૂરી પૈસા ગાડી લઈને ભેજો, પૈસા ન આપો એમ ન જવાય ને. સામે દેવા જાવ આપણે, ન્યાય બેઠા કામમાં. એવી જ લાગે બે કરોડ. પાણી આનથી ના આવે છે. સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યો ને એવું લાગે છે. જર્મનીમાં પણ કેટલા સારા સારા લોકેશન છે કે તમને સેમ ટુ સેમ સ્વિટ્ઝરલેન્ડની ફિલિંગ અપાવે. જ્યાં જઈને આવું છો. એક નંબર હે. એક નંબર. કુદરતી દ્રશ્ય દોરતા ખબર હા. કે ઝાડવું હોય, ડુંગર હોય, એની પાછળ સૂરજ નીકળતો હોય. વચ્ચેથી નદીની વહેતી હોય. બધા ટીવીમાં જોતા હોય આવું બધું ઝાડવાના આવા ડુંગરા. તો ગુટાક અમે પહોંચી ગયા છીએ, અને અહીંયા છે રોડલ બાંધ, જ્યાં આપણે એક્સપિરિયન્સ કરવાનો છે. તમે લોકેશન જોઈ શકો છો, એકદમ સુપર લોકેશન છે. તો અમે પહોંચી ગયા છીએ ગુટાક સિટી. ગુટાક સિટીમાં પહોંચી ગયા છીએ, અને અહીંયા તમે જુઓ એવી રીતે કેટલા બધા લોકો આવી ગયા છે, અને અહીંયા રોડલ બાંધનો એક્સપિરિયન્સ કરવા માટે આવ્યા છીએ. અને લોકેશન પણ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત સુપર લોકેશન છે. તો લેટ સી મમ્મીને મજા આવે છે કે નહીં. તો તમે જોઈ રહ્યા છો નજારો એકદમ મસ્ત. રોડલ બાંધમાં બેસી ગયા છે, અને પાછળની સાઈડ તમે જો ઉપર લઈ જાય છે, એમને લઈ જાય છે ઉપરની સાઈડ, અને અહીંયાથી ડાયરેક્ટ અમને નીચે લઈ જવાના છે. લેટ સી. પપ્પા હો કેમ છે? મજા આવે એવું છે? મજા આવે ઓ ભાઈ. રોડલ બાંધમાં બેસી ગયા છીએ અને ઉપર જઈએ છીએ. તો લેટ સી કે ઉપરથી નીચે આવવામાં પપ્પાને ડર લાગે છે કે નથી લાગતો. શું કે મજા આવશે? એકદમ સુપર. તો વાંધો નહીં. કેમ મજા આવે છે? મજા નહીં આવે. કેમ છે? મજા આવે છે? પેટમાં ઘી ગયા. બેસવું છે? નહીં હવે નથી બેહવું. અરે હજી એકલા કરવાનું છે. નહીં. અરે એમ કઈ હવે થાય? આવી ગઈ માનતા પૂરતી છે. ધીમી બટા ટકા. ઓય બાપા. કેતા છે. કેવી મજા આવી? મજા એટલે બાબા મજા આવી ગઈ. તો વાંધો નહીં. બીક લાગી કે? બીક તો પેલામાં આવી નહીં હતી, અચ્છા, હા હા હા. પણ પેલું ટર્નમાં એમ મારે એટલે આપણાથી બ્રેક લાગી જાય. હવે પછી તો છોડી જ મૂકી. બીજી વાર છોટી આવ્યા, હા, ફૂલ સ્પીડ આવ્યો. કઈ ને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી સ્ટાર્ટ થાય ને અહીંયાથી બધા લોકોને બેસાડે, અને ઓટોમેટિકલી અહીંયાથી તમને ઉપર લઈ જાય, અને ત્યાંથી ઉપરથી તમે એને નીચે લઈને આવે. તમે જોઈ શકો છો કે 1 2 3 4 જેટલા સર્કલ છે, અને પછી ત્યાંથી અહીંયા તમારે આવી જવાનું.
મજા આવી બહુ મજા આવી. ડર લાગે એવું હતું ડર લાગે થોડીક આમ ફાસ વાળા હતા એ હા હા પણ બહુ મજા આવી ગઈ. તો એકલા જવું નથી એકલા તો નથી જવું હોય એટલી જગ્યા નથી હાલતી. એકલા જવામાં ડર લાગે પડ્યા હોય તો આમાં જ હાલે હાથમાં બ્રેક તો હોય છે હોય છે ને તોય અવળી થોડી ભરાઈ ગઈ હોય તો ગોથું ખાઈ જાય. એ વાત તો છે કઈ નહીં બાપા વરસાદ તો જો એવો અંધારો છે આગળ તૂટી પડવાનો છે. સારું કર્યું વહેલા આવ્યા 2 શક્કર લઈ લીધા એક નહીં 2 મારી દીધા હો આમાં પણ મજા જ આવી ગઈ. વરસાદ ફરતી સાઈડ છે હવે ક્યારે આવી જાય ને એનું કોઈ જ નક્કી છે નહીં. મમ્મી શું કે મજા આવી અહીંયા બહુ મજા આવી. એવું છે એમને વેવ અહીંયા પપ્પા આવો આવો અરે રેડી છે આવી જાઓ વેવ અસલ છે ભાઈ રેડી છે. કેવું રહ્યું પપ્પા એકદમ સારું ઠંડી છે પણ મજા આવે. એવું છે એમને બધાને બહુ જ મજા આવી અને ખરેખર એક સારો એવો એક્સપિરિયન્સ થયો અને જો તમે એન્જોય કરવા માંગતા હોય તો ડેફિનેટલી વન ડે માટે તમે અહીંયા આવી શકો છો અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ અને નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ.